હેલો ફ્રેન્ડ્સ, હું સાગર મહેતા આપણી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે અર્થશાસ્ત્રના ચેપ્ટર નંબર 8 કૃષિ ક્ષેત્ર વિશે માહિતી મેળવી રહ્યા છીએ, જેના આજે આપણે ત્રીજા ભાગમાં પહોંચી ગયા છે. આજના વિડીયોની શરૂઆત કરતા પહેલા આપણે અગાઉના વિડીયોમાં જે કોઈ માહિતી વિશે આપણે અભ્યાસ કર્યો તેના વિશેનો પહેલા પ્રાથમિક પરિચય મેળવી જોઈએ. તો સૌ પ્રથમ આપણે કૃષિ ક્ષેત્રના મહત્વ વિશેની માહિતી મેળવી ગયા, જેમાં એક મહત્વનું વિધાન પૂછાય છે ઘણીવાર 2-3 માર્ક્સમાં, કે ભારતીય અર્થતંત્ર માટે કૃષિ ક્ષેત્ર એ કરોડરજ્જુ સમાન છે. ભારતીય અર્થતંત્રની કરોડરજ્જુ સમાન છે, તેના વિધાન વિશેનો આપણે અભ્યાસ કરી ગયા. ત્યાર પછી આની અગાઉના બીજા ભાગમાં આપણે ભારત દેશની કૃષિની જે વર્તમાન સ્થિતિ છે, એટલે કહી શકાય કે ખેત ઉત્પાદકતા નીચી શા માટે છે તે માટેના 3 મહત્વના પરિબળો વિશે આપણે 5 માર્ક્સમાં પૂછી શકાય એવા સવાલની ચર્ચા કરી ગયા. જેમાં મુખ્ય 3 પરિબળો વિશે આપણે માહિતી જોઈ, જેમાં સૌ પ્રથમ હતું સંસ્થાકીય પરિબળો, બીજું હતું ટેકનોલોજીકલ પરિબળો અને ત્યારબાદ અન્ય પરિબળો. આ પરિબળો વિશે આપણે માહિતી મેળવતા જાણ થઈ આપણને કે ભારતીય દેશની અંદર પ્રાચીન સમયથી જ ખેતી ક્ષેત્રમાં ઉત્પાદકતા નીચી હોવા પાછળના જવાબદાર પરિબળો કયા કયા હતા. આજના વિડીયોની શરૂઆતમાં આપણે જોઈશું કે આ નીચી ખેત ઉત્પાદકતાને ઊંચી લાવવા માટે, એટલે કે ઉત્પાદકતા વધારવા માટે કયા કયા પ્રયાસો, કયા કયા પગલાઓ લઈ શકાય તે વિશેની માહિતી જોઈએ. તો મિત્રો, આ સવાલ પણ આપણને ઘણીવાર 5 માર્ક્સમાં પૂછી શકાય. આ ચેપ્ટરમાંથી નીચી ખેત ઉત્પાદકતા માટેના કારણો અથવા તો ખેત ઉત્પાદકતા વધારવા માટેના કારણો અથવા તો એને ઉપાયો પણ કહી શકાય. આ બેમાંથી કોઈ પણ એક સવાલ વારંવાર અથવા તો અવારનવાર 5 માર્ક્સમાં પૂછાય છે. તો આજના વિડીયોમાં આપણે શરૂઆત કરીએ ખેત ઉત્પાદકતા વધારવા માટેના કારણો અથવા તો ઉપાયો કયા કયા દર્શાવી શકાય. તો સવાલ સમજતા પહેલા જ કહી દઉં કે નીચી ખેત ઉત્પાદકતા માટેના જે અસરકારક પરિબળો હતા, બસ એ જ પરિબળોમાં આપણે સુધારો કરીને ખેત ઉત્પાદકતાને ઊંચી લાવવા માટેના પ્રયાસો કરવાના છે. સૌપ્રથમ એના અર્થ વિશે માહિતી જોઈએ તો કે ભારતના કૃષિ ક્ષેત્રની નીચી ખેત ઉત્પાદકતા એ કૃષિ ક્ષેત્રની પછાત અવસ્થાનું પ્રતિબિંબ પૂરું પાડે છે. કે મિત્રો, ગઈકાલના વિડીયોમાં આપણે નીચી ખેત ઉત્પાદકતા માટે જવાબદાર કયા કયા પરિબળો છે તે વિશેનો સંપૂર્ણ અભ્યાસ કર્યો. તો એના પરથી એટલું આપણે સમજી શક્યા કે આપણે આજે વર્તમાન સમયમાં કૃષિ ક્ષેત્રની જે પછાત સ્થિતિ છે, આ તેનું મુખ્ય જવાબદાર પરિબળ એ છે કે આપણા દેશમાં ખેત ઉત્પાદકતા ઘણી નીચી છે. કૃષિ ક્ષેત્ર ભારતનો મુખ્ય વ્યવસાય અને અર્થતંત્રનો એક મોટો આધાર સ્તંભ હોવાથી તેમાં સુધારા થવા ખૂબ જરૂરી છે. મિત્રો, આપણે પણ જાણીએ છીએ કે આપણા દેશની મોટા ભાગની વસ્તી આવક સર્જન માટે કૃષિ ક્ષેત્ર પર જ આધારિત છે. અને જો આવી આધારિત વસ્તી, એટલે કે વસ્તીનો મોટો ભાગ જ્યારે કૃષિ ક્ષેત્ર પર આધારિત હોય તો સ્વાભાવિક છે કે તેની ઉત્પાદકતામાં વધારો થવો ખૂબ જરૂરી છે. આમ કૃષિ ક્ષેત્રની ખેત ઉત્પાદકતા વધારવા માટેના ઉપાયો આપણે નીચે મુજબ સમજાવી શકાય. આપણે જોઈએ આજે ખેત ઉત્પાદકતા વધારવા માટે કયા કયા ઉપાયો દર્શાવી શકીએ. તો તેના મુખ્ય 3 બાબતે સુધારા કરવાની જરૂર છે. મિત્રો, નીચી ખેત ઉત્પાદકતા માટે સંસ્થાકીય પરિબળો જવાબદાર હતા, ટેકનોલોજીકલ પરિબળો જવાબદાર હતા અને અન્ય પરિબળો પણ જવાબદાર હતા. તો જો આપણે ખેત ઉત્પાદકતા વધારવી હોય અથવા તો ઊંચી લાવવી હોય તો આ જ પરિબળો પર આપણે અસરકારક સુધારા અથવા તો અસરકારક ઉપાયો દર્શાવવા પડશે. એટલે આ સવાલોને યાદ રાખવા માટે આપણે મુદ્દાઓ તો એક જ યાદ રાખવાના છે. એક મુદ્દાને યાદ રાખીશું તો બંને સવાલ માટેના આપણા મુદ્દાઓ ક્લિયર થઈ જશે. પણ મિત્રો, અંદર જે આવતી માહિતી છે એને આપણે ખાસ ઊંડાણપૂર્વક સમજવાની કોશિશ કરીએ. તો ખેત ઉત્પાદકતા વધારવા માટે સંસ્થાકીય સુધારા છે, ટેકનોલોજીકલ સુધારા છે અને અન્ય કેટલાક ઉપાયો છે. એના વિશે જોઈએ, ચર્ચા કરીએ. સૌથી પહેલા તો કે જમીન વિષયક સુધારાઓ. મિત્રો, આપણે નીચી ખેત ઉત્પાદકતામાં જોઈ ગયા હતા કે ભાઈ જમીન મહેસૂલ ઉઘરાવવાની જે કોઈ પ્રથાઓ હતી એ એકદમ ક્રૂર હતી અને છેવટે તો જે ગરીબ ખેડૂતો હતા, જે ખેતી કરતા હતા, ખેતી કરી શકે તેવો શ્રમ હતો, તેઓનું તો સરવાળે શોષણ જ થતું. તો ભારત સરકારને લાગ્યું કે ભાઈ આ જે જમીન વિષયક જે કોઈ બાબતો છે, જમીન સાથે જોડાયેલી જે કોઈ બાબતો છે, તેમાં સુધારો કરવો ખૂબ જરૂરી છે. જ્યાં જ્યાં ખેડૂતોનું શોષણ થાય છે ત્યાં ત્યાં સુધારો આપણને જરૂરી બનશે. જો ખેડૂતોનું શોષણ થતું અટકશે
તો ખેડૂતોને ફરી પાછું ખેત ઉત્પાદકતા વધારવામાં ઇન્ટરેસ્ટ અથવા તો રસ વધવા લાગશે અને છેવટે ભારતનું કુલ ઉત્પાદન પણ વધશે. બીજું છે સંસ્થાકીય ધિરાણની પ્રાપ્તિ, કે નીચી ખેત ઉત્પાદકતા માટે જે ધિરાણની વ્યવસ્થા હતી, ખેત ધિરાણ માટે જે વ્યવસ્થા નહીં હતી, કે મોટે ભાગના લોકોએ આવી ખાનગી નાણાં ધીરના લોકો પાસેથી જે પૈસા લેવા પડે છે એ ન લેવા પડે, તેમજ તેઓના ઊંચા વ્યાજના બોજા હેઠળ જ્યારે ખેડૂત દબાતો જાય છે તો એ બોજામાંથી તેને મુક્તિ અપાવવા માટે તેમજ ઝડપથી અને સરળતાથી તેને લોન મળી રહે તેવી સુવિધાઓ ઊભી કરવામાં જો આવશે તો જ ખેડૂતોનું થતું શોષણ અટકી જશે અને દેશની કુલ ઉત્પાદકતામાં પણ વધારો થશે. ત્રીજું છે કૃષિ પેદાશની વેચાણ વ્યવસ્થામાં સુધારો. મિત્રો, આ બધા પોઈન્ટ આપણે નીચી ખેત ઉત્પાદકતા માટે સમજી જ ગયા છે. માત્ર તેમાં નેગેટિવ બાબત હતી કે ખેત ધિરાણ વ્યવસ્થા, ખેત ઉત્પાદન જે થાય છે તેની વેચાણ વ્યવસ્થા પૂરતી ન હોવાને કારણે પણ કેટલાક ખેડૂતો ખેતી કરવાનું છોડી દેતા હતા. પરંતુ સરકારે પણ આ જ બાબતે થોડી વિચારણા કરીને આજે ખેડૂતોને સરળતાથી વેચાણ વ્યવસ્થા મળી રહે એવું માર્કેટ, એવી જગ્યા મળી રહે તેવી સુવિધાઓ કરી છે. તેઓને ચીજ વસ્તુના ટેકાના ભાવો દ્વારા પણ રક્ષણ પૂરું પાડ્યું છે કે જેથી કોઈ ખેડૂતનું શોષણ ન થાય, કોઈને ખોટ કે કોઈને નુકસાન ન જાય તે માટે. ચોથું છે કૃષિ સંશોધનો, કે આજે સામાજિક વિચારસરણીમાં તો ફેરફાર લાવી શકાય એમ નથી, પરંતુ કૃષિ પેદાશોની બાબતમાં કૃષિ સંશોધનો કરીને, નવી નવી ટેકનોલોજી લાવીને, નવા બિયારણો લાવીને, નવી ઉત્પાદન પદ્ધતિઓ વિકસાવીને આજે ભારત દેશનું કૃષિ સંશોધનની બાબતમાં ખૂબ અગ્રણી સ્થાન રહ્યું છે અને નવી નવી ટેકનોલોજી આવવાને કારણે આજે ખેત ઉત્પાદકતા વધી શકે તેવા પણ ખૂબ પ્રયાસો અને ઉપાયો કરવામાં આવી રહ્યા છે. તો મિત્રો, આપણે સંસ્થાકીય સુધારા વિશે આટલી માહિતી જોઈશું. ત્યારબાદ ટેકનોલોજીકલ સુધારાની અંદર જુદા જુદા પગલાઓ અથવા તો જુદા જુદા ઘટકો વિશે જોઈશું. તેમાં છે સુધારેલા બિયારણો, રાસાયણિક ખાતરનો વપરાશ, સિંચાઈની સગવડ, યંત્રોનો ઉપયોગ, જંતુનાશક દવાઓ અને ભૂમિ પરીક્ષણ. મિત્રો, આ 6 પોઈન્ટ આપણે યાદ રાખીશું. એક ટૂંકા સવાલ તરીકે કેટલીક વાર આપણને પૂછાઈ શકાય કે હરિયાળી ક્રાંતિના મુખ્ય ઘટકો જણાવો. તો હરિયાળી ક્રાંતિના મુખ્ય આ 6 ઘટકો છે. કયા કયા છે? મારી સાથે સાથે તમારે પણ બોલતા જ જવાનું છે મનમાં ને મનમાં. હરિયાળી ક્રાંતિના મુખ્ય 6 ઘટકો છે. પહેલું છે સુધારેલા બિયારણો, રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ, સિંચાઈની સગવડ, યંત્રનો ઉપયોગ અને ભૂમિ પરીક્ષણ. યાદ રહેશે. અને અન્ય ઉપાયોમાં આપણે જોઈશું કે ખેત ઉત્પાદકતા વધારવા માટે અન્ય બીજા કયા પગલાઓ આપણે લઈ શકીએ. તો મિત્રો, આગળ જઈએ. પહેલો પોઈન્ટ છે સંસ્થાકીય સુધારા વિશે. તો કે કૃષિ ક્ષેત્રની ખેત ઉત્પાદકતામાં વધારો કરવા માટે ભારતમાં આર્થિક આયોજન ભાગરૂપે સંસ્થાકીય સુધારાઓ હાથ ધરવામાં આવ્યા છે, જે નીચે મુજબ છે. આપણે જોઈએ કયા કયા બાબતોમાં સંસ્થાકીય સુધારાઓનો અમલ થયો છે. તો આ સવાલોને સમજતા પહેલા મિત્રો, મગજમાં નીચી ખેત ઉત્પાદકતા માટેના જે જવાબદાર પરિબળો હતા, જે મુશ્કેલીઓ હતી ને તેને મગજમાં રાખજો, જેથી તમે આ પોઈન્ટોને સારી રીતે સમજી શકો. તેમ છતાં પણ હું પ્રયત્ન કરીશ કે તમને નીચી ખેત ઉત્પાદકતામાં જે પોઈન્ટ વિશે આપણે માહિતી જોઈ ગયા છે તેનો પૂર્વ અને પ્રાથમિક પરિચય હું આપતો રહીશ. પહેલું જોઈએ જમીન વિષયક સુધારાઓ. ભારતમાં ખેડૂતોને જમીન માલિકી મળે તથા ગણોત્યાઓને ખેડ હકની સલામતી પ્રાપ્ત થાય તે માટે જમીનદારી નાબૂદીના કાયદા, એક હકની સલામતી અને ગણોત્યા નિયમ અંગેના કાયદા પસાર કરવામાં આવ્યા. મિત્રો, આપણે નીચી ખેત ઉત્પાદકતાના એક સંસ્થાકીય પરિબળ તરીકે જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથાના પોઈન્ટમાં આપણે જોઈ ગયા હતા કે જમીનદારો શું કરતા, તો કે જે કંઈ ઉત્પાદન થતું એનો મોટો એવો ભાગ પોતે લઈ લેતા, અથવા તો ખેડૂતને તેના જીવન નિર્વાહ જેટલું થઈ રહે એટલું જ અનાજ તેને આપીને બાકી બધું લઈ લેતા, ભાડા સ્વરૂપે લઈ લેતા. આવી ક્રૂરતાને કારણે ખેડૂતોને ખેત ઉત્પાદકતા વધારવા માટેની કોઈ રસ રહ્યો ન હતો. આવું ન થાય, રસ ફરી પાછો જળવાઈ રહે તે માટે ભારત સરકાર દ્વારા કેટલાક નિયમો બહાર પાડવામાં આવ્યા, જેમાં જમીનની માલિકી મળે તે માટે ખેડે તેની જમીન નામનો નિયમ એટલે કે કાયદો પણ અમલમાં મૂકવામાં આવ્યો. તેમજ ગણોત્યાઓને ખેડ હકની સલામતી પ્રાપ્ત થાય તે માટે જમીનદારી નાબૂદીના કાયદાઓ, ખેડ હકની સલામતી તેમજ ગણોત નિયમ અંગેના કાયદાઓ પણ પસાર કરવામાં આવ્યા. હવે મિત્રો, તમને એમ થાય કે ગણોત્યાઓ એટલે શું? તો કે ગણોત્યાઓ એટલે કે મજૂરી પર કામ કરનાર વ્યક્તિઓ હોય, ગણોતધારો કહી શકાય કે ભાઈ એ લોકોને પણ ખેડ હકની સલામતી મળી રહેવી જોઈએ, કે જેમને
પોતાની પાસે જમીનની માલિકી તો નથી, પરંતુ તે ખેતી કરી શકે તેવી કૌશલ્ય ધરાવે છે. તો જેની પાસે જમીનની માલિકી હોય ત્યાં આવા વ્યક્તિઓ જઈને ખેતી કરતા હોય છે, જેને આપણે ગણોત્યાઓ તરીકે ઓળખી શકીએ. તો આવા લોકોને પણ ખેતીનું કામ મળી રહે, તેની સલામતી મળી રહેશે એ માટેના કેટલાક નિયમો પણ સરકાર દ્વારા પસાર કરવામાં આવ્યા, જેથી ખેડૂતોનું આર્થિક શોષણ થતું અટકે અને સરવાળે કૃષિ ક્ષેત્રની ખેત ઉત્પાદકતામાં વધારો થાય. એટલે કે આપણે જાણીએ છીએ કે ભાઈ ખેડૂતોનું જો શોષણ થતું અટકશે અને તેઓને સલામતી મળી રહેશે તો તેઓને ખેતી કરવામાં રસ જળવાઈ રહેશે અને વધુને વધુ ખેત ઉત્પાદન કઈ રીતે વધારી શકાય તે માટેના તેઓ પગલાં પણ લઈ શકશે અને સરવાળે ભારતનું કુલ ઉત્પાદન ખેતી પેદાશોમાં પણ શું થવાનું છે? વધારો થવાનો છે. એટલે આ થયું જમીન વિષયક સુધારાઓ સરકાર દ્વારા કરીને ખેત ઉત્પાદન વધારવા માટેનો એક પહેલો પ્રયાસ છે. આગળ જઈએ સંસ્થાકીય ધિરાણની પ્રાપ્તિ. તો કે ભારત દેશમાં કૃષિ ક્ષેત્ર સુધી ધિરાણ અને અન્ય નાણાકીય સવલતો પહોંચે તે સંદર્ભે વર્ષ 1969માં અને 1980માં બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. મિત્રો, રાષ્ટ્રીયકરણ કરવું એટલે કે સરકાર પોતાના હસ્તગત લઈ લે છે બેંકોને. આપણે જાણીએ છીએ કે નીચી ખેત ઉત્પાદકતામાં જોઈ ગયા કે ભાઈ ખાનગી નાણાં ધીરનાર લોકો દ્વારા આઝાદી પછીના એટલે કે 1951ના સમયમાં જો જોયો 74% જેટલું ધિરાણ કરવામાં આવેલું હતું અને ત્યારબાદ 1982માં નાબાર્ડ બેંકની સ્થાપના થઈ કૃષિ ક્ષેત્ર માટે. મિત્રો, નાબાર્ડનું પૂરું નામ યાદ કરો. ઓકે, શું છે? નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. સ્થાપના ક્યારે? 1982માં. તો કે જ્યારથી આવી બેંકોની સ્થાપના થઈ ત્યાર પછી આવી ખાનગી નાણાં ધીરનાર જે કોઈ વ્યક્તિઓ છે કે જે કોઈ સંસ્થાઓ છે તેમાંથી નાણાં ધીરવાનું કામ ઓછું થઈ ગયું, પરંતુ કેટલીક મર્યાદાને કારણે પણ હજી પણ એટલે કે ત્યાં સુધીના સમયગાળામાં હજી પણ 27થી 28% લોકો આવી સંસ્થાઓ અને આવા વ્યક્તિઓ પાસેથી નાણાં લેતી હતી. ખેતી ક્ષેત્ર માટે દેશની મધ્યસ્થ બેંકનું અંગ એવું નાબાર્ડની સ્થાપના 1982માં કરવામાં આવી. ઓકે, એટલે આ બી નાબાર્ડ પણ મધ્યસ્થ બેંકનું જ એક અંગ છે, પરંતુ તેનું મુખ્ય કાર્ય એ ગ્રામીણ વિસ્તારોનો વિકાસ કરવાનું તેમજ ખેતી અને ખેતી સાથે સંકળાયેલી જે કોઈ પ્રવૃત્તિઓ છે તેના વિકાસ માટેનું મુખ્ય કાર્ય છે, જે એક મધ્યસ્થ બેંકનું જ અંગ કહેવાય છે. નાબાર્ડ, ફરી એકવાર તેનું પૂરેપૂરું નામ શું છે? નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. ઓકે, જેથી ભારતીય ખેડૂતોને સમયસર પૂરતું અને સસ્તું ધિરાણ મળી રહે તેમજ સસ્તા દરે ધિરાણ પ્રાપ્ત થતાં તેઓ વધુ ખેત ઉત્પાદકતા મેળવી શકે છે. કે બહાર સાહુકારો અને જમીનદારો પાસેથી અથવા તો નાણાં ધીરનાર સંસ્થા પાસેથી જ્યારે વ્યક્તિ ધિરાણ લેશે તો તેને વ્યાજનો દર પણ બહુ ઊંચો ચૂકવવો પડશે અને કેટલીક વાર આવા લોકો તેના હિસાબોમાં ગડબડ કરીને પણ વધુ રકમ પડાવી લેવાની કોશિશ કરતા હોય છે. જ્યારે નાબાર્ડ જેવી સંસ્થાઓ દ્વારા જો ધિરાણ આપવામાં આવે તો આવી કોઈ છેતરપિંડી થતી નથી. સસ્તા દરે પૂરતું અને સમયસર તેઓને ખેડૂતોને ધિરાણ પણ મળી રહે છે. વ્યાજનો દર પણ એટલો બધો વધારે હોતો નથી. કેટલીક વાર તો આવા લોકોને પ્રોત્સાહન આપવા સબસિડી જેવા પણ પ્રોત્સાહનો પૂરા પાડવામાં આવે છે, જેને કારણે ઓછામાં ઓછા ખર્ચે વધુને વધુ ઉત્પાદકતા ખેડૂતો આજે મેળવી શક્યા છે અને મેળવી શકે તેવા જ પ્રયત્નો સરકાર દ્વારા કરવામાં આવે છે, જેથી દેશની કુલ ઉત્પાદકતામાં વધારો થાય. સમજ પડે છે મિત્રો? જઈએ આગળ. ઓકે, ત્રીજો પોઈન્ટ, કૃષિ પેદાશની વેચાણ વ્યવસ્થામાં સુધારો. મિત્રો, આ પોઈન્ટ કેટલીક વાર 2 માર્ક્સમાં આપણને અલગથી પૂછવો હોય તો પૂછી શકાય. કૃષિ પેદાશોની વેચાણ વ્યવસ્થામાં રહી ગયેલી ખામીઓને દૂર કરવા માટે ભારત સરકારે નીચેના કેટલાક પગલાઓ લીધા છે. તો સૌપ્રથમ તો હું તમને વેચાણ વ્યવસ્થામાં કઈ કઈ ખામીઓ રહી ગયેલી હું તમને જણાવી દઉં. આપણે અગાઉના સવાલમાં શીખી ત્યાં નીચી ખેત ઉત્પાદકતા માટે કે કેટલીક વાર ખેડૂતો જે પોતાનું ઉત્પાદન કરે છે આવું ઉત્પાદન તેઓ ઉત્પાદિત સ્થળેથી બજાર સુધી લોકો સુધી પહોંચાડી શકાય તેવી વાહન વ્યવહાર, સંદેશા વ્યવહારની સેવાઓ તેઓ પાસે ઉપલબ્ધ હતી નહીં. સાથે સાથે જ્યારે પણ તેઓ બજારમાં પોતાની વસ્તુ વેચાણ માટે મૂકતા તો તેના માટે મોસમનો ભાવ અને મોસમના અંતનો ભાવ આ બંનેમાં ઘણો ફેરફાર જોવા મળતો. વચેટિયાઓ દ્વારા કેટલીક વાર ખેડૂતોનું શોષણ કરવામાં આવતું
કેટલીક વાર દેવામાં ડૂબેલો ખેડૂત ઉત્પાદન થાય તે પહેલા જમીનદારો કે સાહુકારોને પોતાનો જે કંઈ અનાજ છે તે સસ્તા દરે પણ શું કરતા આપી દેવું પડતું. આવી વેચાણ વ્યવસ્થાને કારણે પણ કેટલાક ખેડૂતોએ ખેતી કરવાનું છોડી દીધું હતું અથવા તો નીચી ઉત્પાદકતા જોવા મળી હતી. તો સરકાર દ્વારા કયા કયા પગલાઓ લેવામાં આવ્યા છે તેના વિશે આપણે ચર્ચા કરીએ તો સૌથી પહેલું તો કે નિયંત્રિત બજારોની સ્થાપના કરવામાં આવી. એટલે કે સરકાર દ્વારા જ બજારની સ્થાપના કરવામાં આવી. ખેડૂતો જે કોઈ ખેતીમાં ઉત્પાદન કરે છે તે સીધે સીધું કોઈ વેપારીને કે કોઈ વચેટિયાઓને નથી વેચવાનું, સીધે સીધું સરકાર જ તેઓની પાસેથી ખરીદી લે છે. એવા નિયંત્રિત બજારોની સ્થાપના કરવામાં આવી. બીજું, ખેત ઉત્પાદકતાની ગુણવત્તા અનુસાર તેઓનું વર્ગીકરણ કરવા માટે એગમાર્ક એટલે કે એગ્રીકલ્ચર માર્કેટિંગની પ્રથા દાખલ કરવામાં આવી. કેટલીક વાર એવું થતું કે સારી ગુણવત્તાવાળું જે કોઈ અનાજ છે તેઓને ખેડૂતોને પોતાની અનાજ વિશેની ગુણવત્તાનો અંદાજ ન હોવાને કારણે આ વચેટિયાઓ તેમને છેતરી જતા. સારી ગુણવત્તાવાળું અનાજ હોવા છતાં પણ તેઓને ખરાબ ગુણવત્તાવાળું છે એવું કહીને ઓછો ભાવ આપવામાં આવતો. આવું ન થાય તે માટે સરકારે એગમાર્ક એટલે કે એગ્રીકલ્ચર માર્કિંગની એક સુવિધાઓનો અમલ કરાવ્યો. એ પ્રથા દ્વારા દરેક ખેડૂતોએ પોતાના અનાજનું પહેલા તો વર્ગીકરણ કરવાનું હોય છે કે ભાઈ અમે જે પ્રકારનું અનાજ ઉત્પાદન કર્યું છે તે કયા પ્રકારમાં આવે છે. દાખલા તરીકે કેટેગરી પાડી દેવામાં આવે A, B, C, D. તો ખેડૂત દ્વારા જે અનાજ લાવવામાં આવે છે ઉગાડીને એની પહેલા તો વર્ગીકરણ કરવામાં આવે, કેટેગરી વાઇઝ એને વેચી દેવામાં આવે કે ભાઈ તમારું અનાજ A ક્વોલિટીનું છે કે B ક્વોલિટીનું છે કે C છે કે D છે, અને એ પ્રમાણે જ સરકારે તેના ભાવ નક્કી અગાઉથી કરી દીધા હોય છે, જેથી ખેડૂતોને કોઈ બાબતે શંકા રહેતી નથી. તો ખેત પેદાશોનો સંગ્રહ કરી શકે તે માટે રાષ્ટ્રીય કોઠાર નિગમ અને રાજ્ય કોઠાર નિગમો પણ ઊભા કરવામાં આવ્યા છે. મિત્રો, આ સવાલ પણ આ પોઈન્ટ પણ ઘણીવાર તમને શોર્ટ ક્વેશ્ચનમાં પૂછી શકાય કે ખેત પેદાશોનો સંગ્રહ કરવા માટે કઈ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. અને આપણે વખાણની સુવિધા કહીએ તો રાષ્ટ્રીય સ્તરે રાષ્ટ્રીય કોઠાર નિગમ અને રાજ્ય સ્તરે રાજ્ય કોઠાર નિગમો પણ ઊભા કરવામાં આવ્યા છે. કેટલીક વાર હવે આપણને મિત્રો સવાલ થાય કે સર આ કોઠાર નિગમોની જરૂરિયાત શા માટે? તો કેટલીક પહેલાના સમયમાં એવું થતું જ્યારે આવી સંસ્થાઓ અથવા તો આવી સુવિધા ન હતી ત્યારે કે ખેતરમાંથી જે કોઈ ઉત્પાદિત થયેલી વસ્તુ છે તે બજાર સુધી લઈ જવામાં આવે તેની પાછળ પણ કેટલીક વાર ખેડૂતોએ ખર્ચ કરવો પડતો. હવે આવી વસ્તુઓ જ્યારે ખેડૂત પોતાના ખેતરમાંથી લઈને બજારમાં પ્રવેશે છે ત્યારે એ વ્યક્તિએ જે ભાવ વર્તમાન પરિસ્થિતિમાં હોય તે ભાવે તેને વેચી દેવું પડે છે. તે અનાજ પાછું પોતાના ખેતર લઈ જઈ શકતો નથી. એટલે તે સમયે પોતે આ ઉત્પાદિત ચીજ વસ્તુના ભાવમાં વધારો થશે એની રાહ જોવી હોય તો જોઈ શકતા નથી, જેને કારણે તેઓને પોતાના ઉત્પાદનનું યોગ્ય વળતર મળી રહેતું હતું નહીં. પરંતુ જ્યારથી રાજ્ય કોઠાર નિગમો અને રાષ્ટ્રીય કોઠાર નિગમોની સ્થાપના થઈ, બનાવી દેવામાં આવી, આવી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી, ત્યારથી ખેડૂત પોતે વેઇટ કરવા ઈચ્છતું હોય કે મારું ઉત્પાદિત વસ્તુ આટલા રૂપિયામાં નહીં પરંતુ હજી મારે થોડા સમય રાહ જોઈને પછી વેચવું છે, તો તે આવી રાષ્ટ્રીય કોઠાર નિગમોમાં પોતાનું ઉત્પાદન સ્ટોર કરીને પોતે સારું એવું વળતર ભવિષ્યમાં મેળવવા ઈચ્છતા હોય તો એ મેળવી શકે છે. તરત ને તરત ત્યાંનો ત્યાં જ વેચીને જતા રહેવું પડતું નથી. પછી જે ખેત પેદાશોના ભાવની માહિતી ખેડૂતો સુધી પહોંચે તે માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે કે વર્તમાન સમયમાં આજે કઈ ચીજ વસ્તુના કેટલા ભાવ છે, ટેકાના ભાવ શું છે, તે બધા વિશેની માહિતી હવે સરકાર ખેડૂતોને આપવા લાગી. ટેલિવિઝનના માધ્યમ દ્વારા, દૂરદર્શન દ્વારા, વર્તમાન પત્રો દ્વારા આપણે આજે વર્તમાન પત્રોમાં પણ જોઈએ છે તો કે જુદા જુદી વસ્તુના જુદા જુદા ભાવ સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે, તે પણ પ્રકાશિત થાય છે, જેથી ખેડૂતોને પોતાના ઉત્પાદનનું યોગ્ય વળતર અને મહેનતાણું મળી રહે છે. ખેડૂતોને બજારના ભાવ ફેરફારોથી સુરક્ષિત કરવાના હેતુએ તળિયાના ભાવ સરકાર દ્વારા જાહેર કરવામાં આવે છે. એટલે મિત્રો આપણે ટેકાના ભાવ જે બોલીએ છીએ એ જ તળિયાના ભાવ, કે ઓછામાં ઓછું આટલા રૂપિયા, આના રૂપિયાથી ઓછુંમાં વેચી શકાશે નહીં. એટલે કે ખેડૂતોને એક આર્થિક રક્ષણ મળી રહે છે. વચેટિયાઓનું વર્ચસ્વ હવે અહીં જોવા મળતું નથી. ત્યારબાદ ચોથો પોઈન્ટ જોઈએ તો કે કૃષિ સંશોધનો. ભારતના ખેડૂતો ઓછા શિક્ષિત હોવાથી તેમજ આર્થિક રીતે નબળા હોવાથી કૃષિ સંશોધનો જાતે કરી શકતા નથી. મિત્રો, ખેત ઉત્પાદકતા વધારવા માટેનું એક આ મહત્વનું પરિબળ છે કે જે જમીનમાં ખેડૂતો ખેતી કરી રહ્યા છે, પાક ઉગાડી રહ્યા છે, એ જમીન
કેવી ગુણવત્તાવાળી છે, તેમાં કયા તત્વો રહેલા છે, કયા તત્વોની ઉણપ છે, આ બધું સંશોધન કરીને પછી જો વસ્તુ ઉગાડવામાં આવે, અનાજ ઉગાડવામાં આવે તો સારી ગુણવત્તાવાળું અને સારા જથ્થામાં ઉત્પાદન કરી શકાય છે. અને તેના માટે જરૂરી હોય છે કૃષિ સંશોધન. હવે ભારતના ખેડૂતો અશિક્ષિત અને અકુશળ હોવાને કારણે કેટલીક વાર આવું સંશોધન જાતે કરી શકતા નથી. આવા સંશોધન માટેની જવાબદારી નાબાર્ડ જેવી સંસ્થાને સોંપવામાં આવી છે. આ સંસ્થા વિવિધ પ્રકારના કૃષિ સંશોધનો કરે છે તેમજ તે અંગેની તાલીમ અને સમજૂતી પણ ખેડૂતો સુધી પહોંચાડે છે. કેટલાક સેમિનારો અને કેટલાક પ્રોગ્રામો દ્વારા પણ ખેડૂતો સુધી આવા સંશોધનોની માહિતી પહોંચાડવામાં આવે છે. આ ઉપરાંત કૃષિ સુધારણા કાર્યક્રમમાં ખેડૂતોની સામેલગીરી વધારવા માટે કે ભાઈ આવા જે કોઈ કૃષિ ઉત્પાદનમાં વધારો લાવે એવા જ્યારે સેમિનાર અને કાર્યક્રમો યોજવામાં આવે તો એમાં આવા ખેડૂતો વધુને વધુ લોકો એમાં જોડાય. સામૂહિક ગ્રામ વિકાસની યોજનાઓ, પંચાયતી રાજ, સંકલિત ગ્રામ વિકાસ યોજના, જનધન યોજના વગેરે શરૂ કરવામાં આવી જેથી ખેડૂતોને ખેત ઉત્પાદકતા વધારવા તરફ વાળી શકાયા. કે જે લોકોને પહેલા ખેતી કરવા પાછળનો રસ રહ્યો ન હતો એ રસ પાછો આવે અને જળવાઈ રહે તે માટે નાબાર્ડ દ્વારા પણ ઘણી બધી યોજનાઓ, ઘણા બધા કાર્યક્રમો પણ વર્તમાન સમયમાં પણ અમલમાં મૂકવામાં આવ્યા છે. એટલે મિત્રો, આ થયા કૃષિ ઉત્પાદન વધારવા માટેના કેટલાક સંસ્થાકીય પરિબળો અથવા તો ઉપાયો કહી શકાય. ખ્યાલ આવે છે મિત્રો? જઈએ આગળ. મિત્રો, ત્યાર પછી ખેત ઉત્પાદકતા વધારવા માટેનું બીજું મહત્વનું પરિબળ છે એ છે ટેકનોલોજીકલ ફેરફારો અથવા તો આપણે ટેકનોલોજીકલ ઉપાયો કહી શકીએ. તો કે સંસ્થાકીય સુધારાઓની સરખામણીમાં ટેકનોલોજીના સુધારા વધુ સરળ અને ઝડપી લાભ આપનારા છે. કે જે કોઈ પ્રવૃત્તિ છે, ખેતીની હોય કે પછી કોઈ પણ હોય, જો તેમાં ટેકનોલોજીનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે તો આપણે સરળતાથી ટૂંકા સમયમાં અને ઓછી મહેનતે સારી એવી ઉપજ મેળવી શકીએ છીએ, જે કૃષિ ઉત્પાદકતામાં ઝડપથી વધારો લાવી શકાય. અને આવા સુધારાઓ આપણે નીચે મુજબ જોતા જઈએ. સૌથી પહેલું છે મિત્રો સુધારેલા બિયારણો. વૈજ્ઞાનિક સંશોધનો દ્વારા સુધારેલા બિયારણો, જેને આપણે હાઇબ્રિડ બિયારણ પણ કહી શકીએ, એ વિકસાવવામાં આવ્યા છે. આવા વૈજ્ઞાનિક પદ્ધતિથી તૈયાર થતા બિયારણ વધુ પેદાશ આપે છે, ઝડપી પાક પણ તૈયાર કરી આપે છે, તેમજ રોગો સામે સફળતાપૂર્વક સામનો પણ કરી આપે છે. એટલે કે ઓછામાં ઓછા નુકસાને આપણે સારામાં સારું ઉત્પાદન મેળવી શકાય છે. જેના દ્વારા તો કે સુધારેલા બિયારણો દ્વારા. એટલે વર્તમાન સમયમાં ખેતી માટે જરૂરી હોય તો આવા સુધારેલા બિયારણોનો ઉપયોગ કરવો આપણા માટે ખૂબ આવશ્યક થઈ પડે છે, જેથી આપણે આપણા ખેતી ઉત્પાદનમાં વધારો લાવી શકીએ. અન્ન ઉત્પાદનમાં થયેલ અસાધારણ વધારાને કૃષિ ક્રાંતિને સ્થાને બીજ ક્રાંતિના નામે પણ ઓળખવામાં આવે છે. એટલે મિત્રો, આપણે જાણીએ છીએ કે 1966 પછીના સમયગાળા દરમિયાન જોઈએ તો કૃષિ ઉત્પાદનમાં સારો એવો વધારો થયો, જેને આપણે હરિયાળી ક્રાંતિ તરીકે પણ ઓળખતા હતા, જેને બીજા શબ્દમાં કહીએ તો બીજ ક્રાંતિના નામે પણ ઓળખી શકાય. જેની પાછળનું મુખ્ય કારણ છે કે ભાઈ ખેતી ક્ષેત્રે ઉત્પાદનમાં વધારા થયા પાછળનું મુખ્ય પરિબળ એ છે એનું બીજ. જો બીજ સારું રોપવામાં આવશે તો ઉગેલો પાક સારી ગુણવત્તાવાળો તૈયાર થશે. એટલે આ જ હરિયાળી ક્રાંતિને બીજા નામે કહીએ તો બીજ ક્રાંતિ તરીકે પણ ઓળખી શકાય. રાષ્ટ્રીય કૃષિ સંશોધન સમિતિ, રાષ્ટ્રીય બીજ નિગમ તેમજ કૃષિ વિશ્વવિદ્યાલયોમાં સુધારેલા બિયારણો વિકસાવીને ઉચ્ચ અગ્રિમતા આપવામાં આવી છે, જેથી ખેત ઉત્પાદકતામાં આપણે શું કરી શકીએ? વધારો લાવી શકાય. બીજું છે મિત્રો રાસાયણિક ખાતરનો વપરાશ. સુધારેલા બિયારણના ઉપયોગની સાથે રાસાયણિક ખાતરનો ઉપયોગ પણ ભારતમાં વધ્યો છે, જેથી જે તે પાકને પૂરતું પોષણ મળી રહે અને શક્ય તેટલો ઝડપી વિકાસ થાય. મિત્રો, સુધારેલા બિયારણની સાથે સાથે બીજી જરૂરિયાત હોય તો એ છે રાસાયણિક ખાતરનો વપરાશ. આપણે જાણીએ છીએ કે ભાઈ છાણિયા ખાતર કરતાં રાસાયણિક ખાતર એ આપણી પાક ઉત્પાદકતામાં જે કોઈ વધારો કરવાનો છે, જે ઝડપ લાવવાની છે, તે સરળતાથી લાવી શકે છે. જે તે પાકને જરૂરી નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ જેવા રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી આપણી જમીનને અને જે પાક ઉગાડવામાં આવ્યો છે તેને જરૂરી એવા પોષક તત્વો પૂરતા પ્રમાણમાં મળી રહે છે. ભારતમાં રાસાયણિક ખાતરના ઉત્પાદન માટે જાહેર ક્ષેત્રો દ્વારા પ્રયાસ કરવામાં આવે છે. એટલે કે આજે કેટલાક રાસાયણિક ખાતરો એવા પણ છે જે સરકાર દ્વારા તો બહાર પાડવામાં આવે જ છે, સાથે સાથે કેટલીક જાહેર પ્રાઇવેટ કંપનીઓ પણ પોતાની ફાર્મસીમાં આવા ખાતરોનું ઉત્પાદન કરીને તેનું વેચાણ કરે છે.
સાથે સાથે કેટલીક વાર આવા રાસાયણિક ખાતરોની ખરીદી પર સરકાર દ્વારા સબસિડીઓ પણ આપવામાં આવે છે, જેને આપણે રાહત કહી શકાય. ત્યાર પછી મિત્રો જોઈએ ત્રીજો પોઈન્ટ, સિંચાઈની સગવડમાં વધારો. ભારતનું કૃષિ ક્ષેત્ર મોટે ભાગે આકાશી ખેતી કરે છે. મિત્રો આકાશી ખેતી એટલે આકાશમાં ખેતી નહીં. આકાશી ખેતી એટલે શું? તો કે ભારતની મુખ્યત્વે ખેતી વરસાદ પર આધાર રાખે છે. એટલે કે સિંચાઈની સુવિધાઓનો અભાવ છે, જેને કારણે આકાશી ખેતી કરે છે, એટલે કે વરસાદ ઉપર આધારિત હોય છે. પરંતુ મિત્રો આપણે જાણીએ છીએ કે ભાઈ ભારતનો વરસાદ કેવો છે? અનિયમિત અને અચોક્કસ. પરંતુ ભારતનો વરસાદ એ અનિયમિત અને અનિશ્ચિત છે, જેની સીધી અસર ખેત ઉત્પાદન અને ખેત ઉત્પાદકતા પર આપણને જોવા મળે છે. ભારતમાં ખેતીનો મુખ્ય પ્રશ્ન એ સિંચાઈની સગવડ અપૂરતી છે. એટલે કે સુધારેલા બિયારણો, જંતુનાશક દવાઓ વગેરેનો આપણે પૂરતા પ્રમાણમાં ઉપયોગ તો કરી રહ્યા છીએ, પરંતુ જો સિંચાઈની સુવિધાઓ પૂરતા પ્રમાણમાં નહીં હશે તો તેનો કોઈ મતલબ રહેતો નથી. અને આપણે જાણીએ છીએ કે ભાઈ ખેતી માટે જમીન જેટલી જરૂરી છે એટલું સિંચાઈ પણ એટલી જ જરૂરી છે. પૂરતા પ્રમાણમાં તેને પાણી પણ મળી રહેવું ખૂબ જરૂરી છે. ભારતમાં સિંચાઈની સગવડનો વ્યાપ વધારવાના હેતુસર ટીક કરી રાખજો મિત્રો, આ એક માર્ક્સમાં પૂછી શકાય. સિંચાઈ ક્ષેત્ર વિકાસ યોજના અને આંતરમાળખાકીય વિકાસ ભંડોળોની પણ રચના કરવામાં આવી છે, જે ભારત દેશની અંદર સિંચાઈની સગવડમાં નોંધપાત્ર વધારો થાય તેવા પ્રયત્ન કરી રહી છે. આ ઉપરાંત નાબાર્ડને અધૂરી સિંચાઈ યોજના પૂરી કરવા માટે અને અન્ય સવલતો વિકસાવવાની જવાબદારી પણ સોંપવામાં આવી છે. એટલે મિત્રો આના પરથી આપણને એટલું તો ખ્યાલ આવી ગયો કે ભાઈ નાબાર્ડ એ સંસ્થા શું કાર્ય કરે છે. તો ખેતી અને ખેતી સાથે જોડાયેલી જે કોઈ સમસ્યા છે તેના નિવારણ માટેના પ્રયત્નો આ નાબાર્ડ દ્વારા કરવામાં આવે છે. ખ્યાલ આવે છે મિત્રો આ 3 પોઈન્ટ સુધી? જઈએ આગળ. ત્યાર પછી નંબર 4, યંત્રનો ઉપયોગ. ભારતમાં કૃષિ ક્ષેત્રની નીચી ખેત ઉત્પાદકતા માટે એક કારણ પરંપરાગત યંત્રો કે સાધનો પણ છે. મિત્રો આ દરેકે દરેક પાસાઓ, દરેકે દરેક ઘટકોનું મહત્વ એકબીજા જેટલું જ રહેલું છે કે આપણી પાસે સુધારેલા બિયારણ છે, જંતુનાશક દવા પણ છે, પાણી પણ છે, પરંતુ ખેતી કરવા માટેના સાધનો જૂના અને પરંપરાગત છે, તો પણ આપણે સમયસર ખેતી સરળતાથી કરી શકવાના નથી. વાસ્તવમાં દેશમાં એન્જિનિયરિંગ અને ઓટોમોબાઈલ્સના વિકાસની સાથે સાથે જોઈએ તો ટ્રેક્ટર, ટ્રેલર, થ્રેસર, ઇલેક્ટ્રોનિક પંપ, ઓઇલ એન્જિન, દવા છાંટવાના પંપ, આ બધી આધુનિક યંત્રોની શોધ થઈ ગઈ છે, જેના ઉપયોગથી આપણે ઉત્પાદકતા વધારી શકીએ છીએ. તે વાસ્તવિકતા છે. પરંતુ મિત્રો ભારતના ખેડૂતો વિશે કહેવાય છે કે ભારતના ખેડૂતો ખૂબ ગરીબ છે, આવા આધુનિક યંત્રોનો ઉપયોગ કરી શકે તે માટે સક્ષમ નથી. તો મિત્રો તેના માટે સરકારે પણ સબસિડી જેવી રાહતોની જોગવાઈઓ કરી જ છે. સાથે સાથે આવા ખેડૂતોનું જીવન ધોરણ સુધરે તે માટે કેટલીક વાર આવા યંત્રો ઓછામાં ઓછી કિંમતે ખેડૂતોને પૂરી પાડવા માટેના પણ સરકાર દ્વારા પગલાઓ અમલમાં લેવાઈ રહ્યા છે. અને આવા યંત્રોના ઉપયોગથી આપણે જાણીએ છીએ કે ખૂબ ટૂંકા સમયમાં સારું એવું ઉત્પાદન વધારી શકાય છે. નંબર 5, જંતુનાશક દવાઓ. તૈયાર પાકને જુદા જુદા રોગો સામે રક્ષણ આપવા તેમજ વિવિધ જંતુઓથી થતા પાકના નુકસાનને બચાવવા માટે એટલે કે રોકવા માટે વૈજ્ઞાનિક પદ્ધતિએ વિવિધ જંતુનાશક દવાઓનો ઉપયોગ કરી શકાય છે, શોધવામાં આવેલી છે. અને આપણે જાણીએ છીએ મિત્રો કે ભાઈ જે કોઈ ખેતીની સાથે જોડાયેલી પ્રવૃત્તિઓ છે, ખેતી કરીએ છીએ તો જે ઊભો પાક તૈયાર થાય છે, આ તૈયાર થયેલા પાકને જંતુઓથી પણ બચાવવા એટલા જ જરૂરી છે. એક અંદાજ મુજબ જોઈએ તો કે કુલ ઉત્પાદન એના 25% જેટલું અનાજ તો આવા કીટકો અને જંતુઓ દ્વારા નાશ થઈ જતું હોય છે. અને તેઓ નાશ ન થાય તે માટે કેટલીક વાર જંતુનાશક દવાઓનો પણ ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ આવી જંતુનાશક દવાનો પ્રમાણ યોગ્ય પ્રમાણમાં થાય તો જરૂરી છે. જો વધુ પ્રમાણમાં જંતુનાશક દવાનો ઉપયોગ કરવામાં આવશે તો તેની સીધી અસર જે તે જમીનની ગુણવત્તા અને ઉત્પાદિત થતા પાકની ગુણવત્તા પર આપણને જોવા મળે છે. એટલે કે જંતુનાશક દવાઓનો ઉપયોગ આપણે જરૂરિયાત પૂરતો જ કરવાનો છે, વધારે પડતો તેનો ઉપયોગ કરવાનો નથી. અને આવી જંતુનાશક દવાના ઉપયોગથી જે કંઈ નુકસાન જંતુનાશક દવાના ઉપયોગથી થતું નુકસાન આપણે અટકાવી શકીએ છીએ અને કુલ ઉત્પાદકતામાં પણ શું કરી શકાય? વધારો કરી શકાય છે. ત્યારબાદ 6થો પોઈન્ટ છે ભૂમિ પરીક્ષણ. તો કે વૈજ્ઞાનિક ઢબે થતી ખેતીમાં પાક લેતા પહેલા ભૂમિ પરીક્ષણ કરાવવાની રીત પ્રચલિત છે. ભૂમિ પરીક્ષણ કરાવવું એટલે કે લેબોરેટરીમાં આપણે આપણી જમીનની ગુણવત્તા વિશેની ચકાસણી કરાવી. ભૂમિ પરીક્ષણ એટલે શું? તો
તો કે પાક લેતા પહેલા આપણી જમીનમાં કયા પોષક તત્વો છે અને કયા પોષક તત્વો નથી તે વિશેની જાણકારી મેળવવી, તે વિશેનો રિપોર્ટ લેવો, જેથી ખેત ઉત્પાદન કરતા પહેલા જો તે પોષક તત્વો તેમાં નાખી દેવામાં આવે તો આપણે સારી એવી ગુણવત્તામાં અને સારા એવા જથ્થામાં ઉત્પાદન મેળવી શકીએ છીએ. આ પરીક્ષણ જે તે પાકને અનુકૂળ જમીનની ગુણવત્તા છે કે નહીં, જે તે જમીનમાં ખૂટતા ઘટકોની માહિતી આપે છે, જેથી પાક લેતા પહેલા ખાસ કરીને આપણે કયા પ્રકારની ઉપજ, જે આપણે કયા પ્રકારનો પાક લેવાનો છે એ બધી માહિતી આપણને મળી રહે છે. જે કોઈ ઉણપો હોય તે પણ સરળતાથી આપણે દૂર કરી શકીએ છીએ. જમીનની ઊંચી ઉત્પાદકતા આપવા માટે તે કાર્યક્ષમ બની જાય છે. એટલે કે આ ભૂમિ પરીક્ષણ દ્વારા ખૂટતા ઘટકો આપણે આપણી જમીનમાં ઉમેરી શકીએ છીએ અને જે પાક લેવાનો હોય તે પાકની ગુણવત્તામાં પણ આપણે સુધારો લાવી શકીએ છીએ. એટલે મિત્રો, આ છઠ્ઠા પોઈન્ટની સાથે આપણો આ થયો ટેકનોલોજીકલ ઉપાયોનો આ બીજો પોઈન્ટ અહીં પૂરો. અને ત્યાર પછીના ત્રીજા પોઈન્ટ ઉપર જઈએ તો એ છે અન્ય ઉપાયો. અન્ય ઉપાયોમાં વાત કરી છે તો કે કૃષિ ક્ષેત્રની ઉત્પાદકતા વધારવા માટે ખેડૂતોને શિક્ષિત કરવા અથવા ખેતીની નવી પ્રકારની પદ્ધતિઓથી માહિતગાર કરવા ખેડૂતોની કાર્યક્ષમતામાં વધારો લાવી શકાય છે. એટલે કે હવે જો આવી ઉત્પાદકતામાં વધારો લાવવો હોય તો એમાં જરૂરી છે ભાઈ ખેડૂતોની સામેલગીરી. જે કોઈ નવી વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવવામાં આવી છે, વિકસાવવામાં આવી છે, તેનો વધુને વધુ ખેડૂત લોકો ઉપયોગ કરે, પોતાના ખેતીના કાર્યમાં તેનો ઉપયોગ કરતા થાય, તે માટે તેઓને માહિતગાર અને શિક્ષિત કરવા ખૂબ જરૂરી છે, જેથી કુલ ઉત્પાદકતામાં સરળતાથી વધારો લાવી શકાય. બીજો પોઈન્ટ છે ગ્રામ્ય વિસ્તારમાં જે કોઈ રિવાજો છે, કુરિવાજો છે, તેવી બાબતોમાં જાગૃતતા લાવવી પડે. તેઓને પ્રારંભવાદને સહારે બેસી ન રહેવા બાબતે સમજૂતી આપી શકાય. મિત્રો, આપણે નીચી ખેત ઉત્પાદકતાના સંસ્થાકીય પરિબળમાં ચોથો પોઈન્ટ સામાજિક વ્યવસ્થામાં જોઈ ગયા કે હજી પણ કેટલાક લોકો પ્રારબ્ધવાદી છે, એટલે કે પોતાના જીવન નિર્વાહ પૂરતું જ ખેતીને માને છે, તેનો વિકાસ કરવા, આવક સર્જન કરવામાં પાછળ માનતા નથી. તો જો આવા લોકોને પ્રારંભવાદ છોડીને અથવા તો એના સહારે ન બેસી રહેવાનું સમજાવીને ખેત ઉત્પાદકતા વધારવા માટેના પ્રયાસો એના વિશે સમજાવવામાં આવે તો સરળતાથી આપણે કુલ ઉત્પાદનમાં વધારો લાવી શકીએ છીએ. અને ત્રીજો પોઈન્ટ અને મહત્વનો પોઈન્ટ છે ખેડૂતોને ખેતી સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓ જેવી કે પશુપાલન, મરઘા બટકા ઉછેર કેન્દ્ર, ફૂડ પ્રોસેસિંગના કાર્યો વગેરે જેવા સંશોધનોનો વ્યાપક ઉપયોગથી ખેતી ક્ષેત્ર પરનું ભારણ ઘટાડી શકાય છે અને આપણે ઉત્પાદકતામાં વધારો લાવી શકીએ છીએ. મિત્રો, આના વિશે પણ આપણે નીચી ખેત ઉત્પાદકતામાં જ વાત કરી ગયા કે પ્રચંડ બેરોજગારીનું જે પ્રમાણ છે, વધુ પડતું વસ્તીનું ભારણ ખેતી ક્ષેત્ર પર જોવા મળી રહ્યું છે. તો ખેતી ક્ષેત્રની સાથે સાથે અન્ય જે પ્રવૃત્તિઓ છે, પશુપાલન છે, મરઘા બટકા ઉછેર કેન્દ્રો છે, મધમાખી ઉછેર કેન્દ્રો છે, ત્યારબાદ આ મત્સ્ય ઉદ્યોગ છે, આવા જે કૃષિ સાથે જોડાયેલા જે કોઈ ઉદ્યોગો છે તેનો વિકાસ કરવામાં આવે તો ખેતી પર વધુ પડતું જે વસ્તીનું ભારણ છે તે દૂર થાય, લોકોની માથાદીઠ ઉત્પાદકતામાં વધારો થાય અને દેશના કુલ ઉત્પાદનમાં પણ વધારો થાય તેવા પ્રયત્ન કરવામાં આવે છે. એટલે મિત્રો, આજના સવાલમાં આપણે એ માહિતી જોઈ કે નીચી ખેત ઉત્પાદકતા છે તેને ઊંચી લાવવા માટે સરકાર કયા કયા પગલાઓ ભરી રહી છે, કયા કયા ઉપાયો કરી રહી છે, જેને કારણે દેશનું કુલ ઉત્પાદનમાં શું થાય, વધારો થાય. તો મિત્રો, આજના માટેનો આપણા 5 માર્ક્સનો થયો મહત્વનો આ એક સવાલ. ગઈકાલે પણ આપણે અથવા તો આની અગાઉના વિડીયોમાં પણ આપણે જોઈ ગયા હતા કે નીચી ખેત ઉત્પાદકતા માટેના કયા કયા પરિબળો છે અને આજે એના ઉપાયો વિશેની માહિતી જોઈ ગયા. આ સવાલમાં હજી પણ જો કોઈને ખ્યાલ ન આવ્યો હોય તો આપણા કોમેન્ટ બોક્સમાં, આપણી ચેનલના કોમેન્ટ બોક્સમાં જણાવી શકો. આપણે એનો આન્સર આપવાના પૂરેપૂરા પ્રયત્નો કરીશું. તો આજના માટે આટલું. આની અગાઉના વિડીયોને પણ જોઈને ફરી પાછો તેને સમજવાની કોશિશ કરશું, કેમ કે બંને સવાલ ઘણીવાર બોર્ડમાં 5-5 માર્ક્સમાં પૂછાય છે. તો આજના માટે આટલું. ત્યાર પછીના વિડીયોમાં આપણે કેટલાક ટૂંકી બાબતો વિશેનું માહિતી જોઈશું. ઓકે, એટલે આ ચેપ્ટરમાં જે મહત્વની બાબત છે તે આજે અહીં પૂર્ણ થઈ. ઓકે.